આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આજના જમાનામાં એક મહત્વનું પરબળ બની ગયું છે. ઇન્ટરનેટ થકી જ નહીં, પરંતુ આજની તારીખમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થકી પોલીસ કેવી રીતે લોકોને મદદરૂપ થઈ શકે એની ચર્ચા વિચારણા ઘણા સમયથી ચાલુ હતી. અને આજે પોલીસ સાયબર મિત્ર નામનો એક ચેટબોટની શરૂઆત સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, જે કોઈ પણ નાગરિકને યોગ્ય માર્ગદર્શન તાત્કાલિક આપશે આંગળીના ટેરવેથી કે કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ આર્થિક ગુનો બન્યો હોય, કોઈ સાયબર ક્રાઇમ બન્યો હોય, તો આમાં કેવી રીતે પોલીસને જાણ કરી શકાય, કેવી રીતે પોલીસની મદદ મેળવી શકાય અને કાયદાકીય જોગવાઈઓ શું છે. અને જે કોઈ કાયદાકીય જોગવાઈઓ છે આ તાત્કાલિક તમામ નાગરિકોને જાણવા મળે તો મને એમ થાય છે કે પોલીસની કામગીરી વધારે ઝડપી બનશે અને લોકોના પોલીસ ઉપર વિશ્વાસ વધશે, કાયદો વ્યવસ્થા વધારે સુંદર બનશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એકમાત્ર નહીં, પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં સુરત સિટી પોલીસે ઈ ગુજકોપમાં મોટા ભાગે પહેલા સ્થાને રહી છે રાજ્યમાં. એની સાથે સાથે કોપાઈ નાઇટ રાઉન્ડમાં ટેકનોલોજીના જેવી રીતે ઉપયોગ કર્યા છે, સીસીટીવીના જેવી રીતે ઉપયોગ કર્યા છે, અને ચેકપોસ્ટ ઉપર જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થકી કોઈ પણ વાહન કોઈ ગુનામાં સંડોવાયેલા હોય અને શહેરથી બહાર જાય તો અમને તાત્કાલિક એની માહિતી મળી રહે છે. ટેકનોલોજી આ પોલીસની કામગીરીમાં ખૂબ સુંદર ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે અને આના માટે અમે સતત પ્રયાસરત છીએ. એવી જ રીતે ટ્રાફિકમાં પણ ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ આ ચેટબોટ આજે નાગરિકોની સેવામાં ઉપલબ્ધ કરાવતા મને વિશેષ આનંદ છે. ધન્યવાદ.